જોજો નાથી ખાબકતા નહીં. ઉઈ જા તો જા જા. જય શ્રી કૃષ્ણ. તો રાધે કૃષ્ણ મિત્રો, કેમ છો બધા? મજામાં ને? આઈ હોપ કે તમે બધા મજામાં છો. ફરીથી તમારું બધાનું સ્વાગત છે મારા નવા બ્લોગમાં. કેમ છો બધા? મજામાં ને? આપણો જે બ્લોગ જોતા બધા મોજમાં હોય, મોજમાં તમે મોજમાં બધા મોજમાં. શરૂઆત કરતી છે દુકાનમાંથી ગાઈસ. અને આજે હું જવાનો છું એક નવી જગ્યાએ જવાનો છું. હા ગાઈસ, તમે સાચું સાંભળ્યું, હું એક નવી જગ્યાએ જવાનો છું. કોણ કોણ આવવાના છે એ તમે વિડીયો બના રહેજો. જો કે હું લગભગ તો ના કહી દેતા નહીં, એટલે બસ નવી જગ્યાએ જવાનું છું. એટલે રોજ જ્યાં જાઉં છું ત્યાં તો હું જઈશ જ તે, પછી એક નવી જગ્યાએ પણ જઈશ. તમે જોયા રાખજો. વિડીયો ગમે તો લાઈક કરી દેજો પાછા પીલા વગર. અને દુકાનની બહારનું લોકેશન કંઈક આવું છે, તડકાવાળું. અને આમથી કોઈક ઉતરે છે મહેમાન, કોઈક હાઈલા આવે છે. માવા પડ્યા છે, 10 વાળા પડ્યા છે, 6 વાળા, 5 વાળા પડ્યા છે, 15 વાળા પડ્યા છે. મારું નામ ભાવિક મકવાણા, મારા પ્રભુજી અને મારા દાદા. અને કોણનો પણ ફૂલ સ્ટોક છે, પેપ્સી એક જ છે. અને હા ગાઈસ બોલું, હું તમને કાલ નહોતો કહેતો કે બોટલ લઈ લેવી પડે. અને જો હું તમને હમણાં તમને બતાવું કે જો એ બોટલ કેવી થઈ ગઈ. હા, મેં તો સારું શું મારું ધ્યાન ગયું. મેં તો હાલ મને બરોબર તરત લાગી, બરોબર. નહીં તો હાલ ઠંડુ પાણી તો બે ફ્રીજ જોયું, ખોલ્યું ત્યાં તો જોયું તો એમાં ફૂલ જામી ગયેલું હતું. મેં તો જો થોડીક વાર રહેવા દીધી હોત ને તો બાટલો ફાટી જાય, એટલે બોટલનો. અને નીચે પણ એલા લે હા છે, જો છાશ પણ લેવા ગયા છે મારા પપ્પાને બધા. મારા પપ્પા લઈ આવ્યા છે જોકે છાશ, એટલે એમ છાશ લઈ આવે છે મારા પપ્પા. અને અત્યારે બનાવે છે છાશ ને બધું. જો આવી બોટલ છે, જો અત્યારે ફૂલ જામી ગયેલી છે, એ અત્યારે આમ જ પડી છે. અને આ આપણો બાટલો અહીંયાથી ઓછા થઈ ગયા છે બાટલા. ફ્રૂટી પણ ફૂલ છે. અને આ શું છે ગાઈસ, મને કોમેન્ટ કરું તો આ શું છે? બાપા શીકણું લબ્બા રેખું છે કંઈક. એટલે એમ જોયું ને તો બાટલો ફૂલ જામી ગયેલો હતો, આખો બરફનો. મેં તો ફાટો હતો, જો ઘડીક રહેવા દીધો ને તો ફાટી જ થાય. એટલે પછી મેં બીજાને ફટાફટ હાલ મૂકી દે તડકા ઉપર. જો હમણાં તમને બતાવું. અને બીજું પણ છે. અને આ જો અત્યારે મારા મમ્મી બોલ્યા છે હજી બીજી પણ વસ્તુ છે એ તમને બતાવીશ હમણાં ઘડીક રહી. બોલો ભૈયાજી. સર્ફ તો આપણે ખાલી થઈ ગયું છે, એરિયલ ભર્યું છે, ઘડી ભરી છે. અને આ જે ભૈયાજી છે ને રોજ આપણે દુકાન આપણે કોણ લેવા આવ્યો, રોજ એટલે રોજ એકેથી ખાલી નહીં હોય. રોજ એટલે રોજ આવવાનું હોય બપોરે. અને 1-2 ગુણ લઈ જાય ડેલી. કેટલા લઈ જાય તો કાંઈ નક્કી નહીં, ક્યારેક 2 લઈ જાય, ક્યારેક વધારે લઈ જાય. અને સામે જમાવી છે બધા ગાય માતા હોય ને ખૂટી આવે. અને બસ ઓલા કુંડામાં પાણી જોઈ લઈશું છે કે નહીં એમ. અને આજે પછી શરૂઆત પણ મેં થોડી વહેલા કરી છે. જો 10:04 થઈ ગઈ છે. કેટલી? 10:04 આજ મેં બ્લોગ ચાલુ કરી નાખ્યો છે. બચ્ચા પલટી વહી ગયા, મજા નથી આવતી હોય યાર. ગમે ને યાર ઘરે કાંઈ ગયા આવું ખૂબ સારું લાગે. આમાં હું ધાબા પર બેઠો હોય ને એટલે મને તો વધારે પછી બહુ યાદ આવવા મળે. કેવી મજા આવે એ વિડીયોમાં તમને ન લેવાય કે તમને પણ કે એન્જોય કરાય હોય ગાઈસ. એક જ લાઈફ છે અને કાંઈ લઈને નથી જવાનું, એટલે એમ કરતા હતા ને એન્જોય કરી લેવાય. એ જો ગાઈસ તમને હું આ કહેતો હતો. હવે આ આપણે લગાડવાનું છે ઝાડવા હેઠે. એમાં ગાંઠિયા છે, સેવ છે, એવું બધું નાખી દેવાનું એમાં. પછી ઓલી બોટલ ક્યાં ગઈ? બરફ વાળી યાર. જો ગાઈસ આવડિયા આ તો અત્યારે હાવ ઓલું થઈ ગયું, નકર તો હાવ એને ફાટવા પર જ હતો. ઘડી કરીને આવ્યો ને તો ફાટી જાય આખો આ બાટલો. અને પાછું નીચેથી નથી ફાટ્યો, અહીંથી જો અહીંથી. હા મસ્તીનું ટાટું પાણી થઈ ગયું છે. અને ગાડી મારી 2 ગારાવાળી થઈ ગઈ છે. ગારાવાળી. હવે ચોમાસું આવ્યો એટલે જો આવી જ થઈ જાય ચોમાસામાં. હજી જો કે વાર છે ચોમાસાની. આ બનાવો લેતા આવું દૂધ ક્યાં છે? જલ્દી ચા બનાવો, મારે થઈ ગયું મોડું થઈ ગયું. પેલું જાગાય વહેલો તો જાગું છું. કેટલો વહેલો જાગું હો બરાબર. છોકરો નતો કેતો હા ઉઈ જા તો જા જા તાંગાણી લાગી. એવું ન બોલાય. એ તો વાયરલ થઈ ગયો છે બિચારો નાનો આમ તો છોકરો, ફૂલ વાયરલ હો ભાઈ. અને આજ તો શનિવાર છે. હાલો આજ તો હું નવી જગ્યાએ જવાનો છું. ક્યાં? આ છોડીએ બ્લોગ ચાલુ કર્યા હો. બીજો બ્લોગ જોયો મૂક્યો એ દેખાડો હમણાં. મારી
નવરા નિશાની કાંઈ નહીં જોઈ લાગે નવરા નિશાની ન કહેવાય મોટો હોદ્દો કહેવાય યુટ્યુબમાં કામ કરવું ને બ્લોગર તમને શું ખબર પડતી અમને કઈ ખબર નથી પડતી એટલે તમને મોટા કરીને પહોંચાડ્યા. એવું ન કઈ જે મહેનત કરતા હોય ને કરવા દેવા મહેનત આમાં વચમાં આપણે ટાંગો ન ઓર્ડર બરોબર ને ગાય શું કેવું તમારું ચા પી લીધી ગાંઠિયા ખાઈ લીધા વિડીયો છે મારા દેખાડું જોવો છે હું હા બીજો બ્લોગ બનાવ્યો એ જોવા દે. બ્લોક નો કહેવાય બ્લોક કહેવાય એને શું કહેવાય તે બ્લોગ જ બોલી. બ્લોક નો ગ ગ બ્લોગ બ્લોગ નો બોલાય તો વ્લો આવે વ્લો બ્લોગ. વી બ્લોક કહેવાય બ્લોક મામા સા પૈસા હે ચાલો ગાઈસ હવે મહાદેવના મંદિરે ઓ ગાઈસ અહીંયા તો જો બધા એટલે એક બે તો મરી ગયા લાગે છે ગાઈસ જો આવડું આજે છે ને જો આ એ ફોરેક્સ હા જો એ મરી ગયું છે બિચારું અરે ગરમીનો બિચારું મરી જાય ને આમ જો અહીંયા તો જો આવડા કહેતો તો હું એ જો આ કયું પક્ષી છે એ જ નથી ખબર પડતી મને કેટલા આમ જો આ નીચે પણ છે પણ પાણી જો હાવ ઓછું થઈ ગયું અને કાળું થઈ ગયું ઓલું શું પડ્યું છે જો આ હે કઈ મજા આવે અને સામે ચાલે છે હવા અને અહીંયા જો કાગડો ઓલું જો બિચારું મને દી થાય કેવું વી ગયું મહાદેવના મંદિરે બેઠો છો ગાઈસ વાહ શું નજારો છે યાર કેમ પણ મસ્ત નજારો છે ને એ અમે પાણી ચોમાસામાં હું તમને દેખાડીશ કેવી મજા આવે જોજો તમે ચોમાસામાં એની તો વાટ જોઉં છું હું કેદી આવે અહીંયા બધા બેઠા છે અહીં માડી બધા બેઠા અહીં બધા દાદાની બધા બેઠા છે સામે ચાલે છે હવન અને હું અહીં બેઠો મસ્ત મજાનો દર્શન મેં કરી લીધા છે અને હું તમને એમ કહેતો હતો કે ઓલું મસ્તીની જેવી નવી જગ્યાએ તમને લઈ જાય પણ સોરી ગાઈસ કેન્સલ છો પ્લાન એનું કારણ છે કે ઇમરજન્સીમાં મારે ઘરે જવું પડશે નકર તમને દેખાડે મસ્તીની જગ્યા જો ફોને આવી ગયો કોકનો તો તમને કહેતો હતો ને ઇમરજન્સીમાં મારે કામ આવી ગયું છે લોટ લેવા જવાનું છે ફોને આવી ગયો જો નાનું ફોન આવી ગયો ઘરેથી કે ગાડી બોલી બાજુ રાખશે નહીં તો વાંધો નહીં એથી હું લેવા જવાનું કે લોટ લેવા જવાનું તો મેં તો હાલ આવું છો ગાડી પાછી પાટે રાખી પછી લઈ આવશું લોટ સુરભી લોટ આખો કટ્ટો આવે ને મોટું અંદર આવી ગઈ છે ગાય અને દાદા કાઢે છે ગાયને દાદાને કે તમે જોજો ખાબકતા નહીં પાણીમાં શું કાઢે જો ગરી ગયા અંદર હાલો આ પાણી ત્યાં ગાયરું થાય દાદા કાઢે છે ગાયને તો ચાલો આપણે હવે નીકળીએ ઘરે દાદાને કઈ બાવણું દરવાજો ખોલ નાખો તો થાય ખોલ નાખો દાદા બા ફાટા ખોલ નાખો પછી જાય તો ચાલો અહીંયા હજી ઓલા હવન ચાલુ છે એટલે એ લોકોની કાર છે અને મેં મારી બાઇક સામે મૂકી છે જો આમે દેખાય લાલ કલરની કેવડી આ ન રખાય યાર તડકો વાગી જાય કાઢીને ચાલુ નથી થતી પછી એટલે જો અહીંયા મસ્ત મજાની છે ને અને નીકળીએ ઘરે મસ્તીની નાળિયેરી પણ છે જો ચાલુ થઈ જાય ગાઈસ તમારું શું કેવું કોમેન્ટ કરો મને કાલ તો ચાલુ નહોતી તે ખબર છે ને અને એક જ ખૂટો છે હાલો 2 ખૂટા થઈ જાવ વાહ મજા આવી ગઈ હું યાર તો ચાલો ચાલુ કરીએ મહાદેવ એલિયો નો થઈ ગાઈસ નથી થતી હાલે હમણાં થઈ ગઈ હતી જો નથી થતી અરે ગાડીને શું કરવું હવે મારે ઉભર હવે મારે છે ને કાલ મેં કેમ ચાલુ કરી હતી ખબર ગાય દેડવીને ચાલુ કરી હતી આ ટાળીઓ છે એ જ કામ લાગે છે આપણને હમણાં આપણે ચાલુ કરીને હવે સીધા આપણે ઘરે જ મળીએ હવે પહોંચી ગયા આપણે અહીંયા ખાડિયા વિસ્તારમાં અને આપણું ઘર જો સામે છે ઓલા ઝાડવાની પાછળ
હું અત્યારે નાનુંની વાટે છું. નાનું આવે પછી જવાનું છે માલ લેવા. ના ગાય માતા છે તો જો ગાય માતાને ગઈ સઅહીંયા રહેવા દેજો, મને તડકો લાગે બહુ, મને બહુ તડકો પડે ગાય છે યાર, સાચું બહુ એટલે બહુ. જો ઓલો ફરક વધજો કેવો દેખાય, ફૂંકાઈ ગયો હા, એટલું કેવું મસ્ત લાગે ઝાડવા. 1 2 3 4 ઝાડવા કેવા મસ્ત લાગે જો આખા લાઈનમાં. ચાલો નાનું આવે પછી જઈએ આપણે સીધા માલ લેવા અને સીધો હું તમને ઘરે જ મળીશ. તો ગાઈસ હવે આપણે આવી ગયા છીએ ઘરે. આપણે આ ગાડી લઈને જતા બોલો માલ લેવા, મને દી થાય છે આને કોઈ જ નથી કાઢતા. માલ લેવા જાય ને ઇમરજન્સી હોય ને તઈ જ કાઢીએ આપણે. જો આપણે આ લઈને આવ્યા, આ વજનદાર હાલો ફટાફટ બનાવો, હાલો જલ્દી હાલો ફટાફટ બનાવો. આ શું છે કેમાં કાળો લોટ સવારની કઈ રોટલી પડીશ. આ શું છે મામા પેલા હજી હાલે છે કાંઈ હજી હાલે છે ગાંઠિયા ખાઈ લે. હવે કામ કરી સમજો 4 વાગે ખાઈશું બોલે. હા ને 4 વાગે આપણે ખાઈશું, 4 વાગે. આનું ગાંઠિયા હજી હાલે છે. તો ચાલો ગાંઠિયા હાવ કેવા થઈ ગયા, હાવ બેકાર. અને હવે બેસી જાય જમવા. હા જો ગાય નવું શાક આપણે અપલોડ થયું છે, નવું શાક બધું ઘણું બધું મિક્સ છે અમારું બધું. એટલે છાશ છે, રોટલી, કેરી, પતરી, ડુંગળી છે, ભાખરી, મસ્ત મજાનો ઠંડો શીશો. વાગે છે કેટલા 12:30 એમાં 12:30 છે હજી. વાહ. તો ચાલો આ જમીન પાછા મળીએ. ને શું કરો કેમ તે મેં તો આ હું ત્યાં મારી પેલા પગી ગયા મળ્યો જોજો ત્યાંથી ખાબકતા નહીં. તમે ક્યાં જાઓ પછી મળ્યો ત્યાં થોડો હોય હરિયો, તમે વાતું કરો ત્યાં ઉપર ચડી ગયા બોલો એ તડકાના. મને તડકો લાગે ફૂલ. હું તો નીચે જાઉં માલ લેવાય, કદાચ જવાનું હશે અમારે. અને અમે મોટબા બરાબર. તમે રોટલી હા બોલો કે ગાડી તો હેઠે ઉતાર મોમ એને કહો તો ગાડી હેઠે ઉતારે, ગાડી હેઠે ઉતારે. ચાલો હવે જઈએ છીએ માલ લેવા. માલ લઈ આવી ફટાફટ. 6:30 વાગ્યા, 5:30 જેવું છું. ચાલો હે થોડીક તમને પણ ચાલુ રહેવા દે ગઈ જ. આપણે ખાલી એટલું તે લિસ્ટ છે, ફટાફટ લઈ આવી. અત્યારે વાટે છે કે પેટ્રોલ છે કે નહીં, કેમ કરું પુરાઈ લેવું. તો ગાઈસ આપણે હવે પેટ્રોલ ભરાઈ નાખીએ. આખું તો જાણે નકર તારા મોઢામાં કાનમાં વહી જાય તમને. ચાલો ઘડી ઘરમાં 200નું પેટ્રોલ ભરાઈ ગયું છે. હવે જઈએ સીધા શનિભાઈ ત્યાં. આવી ગયા છે માલ લઈને મસ્ત મજાના. હા બહુ તાજી વસ્તુ નહોતી એટલે ફટાફટ મેળ આવી ગયો. મેં ત્યાં પહોંચ્યા આ તો શનિભાઈ વસ્તુ બધી કાઢી રાખેલી છે. પછી ત્યાં પહોંચ્યા તો કે લાવો કે પહેલાં લાવો, પહેલાં આપી દીધા ફટાફટ અને પેમેન્ટ કરી દીધું સીધા ભેગા ઘરે. આવ જરી કમતો જ સામાન હતો બોલો ભાઈ. બસ સારું સારું ફટાફટ આવી ગયા ઘરે અને ઘરે બેસીએ ધાબા ઉપર. હજી તો તડકો છે, પછી ઘડી લઈને જાય એવું લાગે છે. હવે આપણે બ્લોગ એન્ડ કરી નાખીએ. હું મારી ફેવરેટ જગ્યા જઈ આવ્યું છું. કાંઈ તમને મેં નથી કીધું એ મારી જગ્યા ફેવરેટ છે, એ સસ્પેન્સ રાખવાની છે એટલે સોરી માફ કરી દેજો. મજા આવે છે હું જગ્યાએ એ જગ્યાએ આવે એટલે આમ આનંદ જ મળે. તો બસ જમી લીધું, કઢી ખીચડી અને દૂધ હતું, પછી રોટલી હતી, પછી મસ્ત મજાનો ગોળ હતો. મજા આવી ગઈ જમવાની યાર ગાઈસ. અને હવે જ્યારે એડિટિંગ કરીને પછી નાવા જઈશ
પછી વહેલું પડે સવાર ને વહેલા કાલ મળીએ આપણે નવા બ્લોગમાં. તો વાગ્યા છે 8:45 મારા દ્વારકાથી. આઈ હોપ યુ એન્જોય વોચિંગ ધીસ માય વિડીયો ગમે તો લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરો. મારી ચેનલને ભૂલ્યા વગર થોડોક સપોર્ટ કરતા રહેજો. કોમેન્ટમાં જય દ્વારકાધીશ લખી નાખજો. થેન્ક્સ ફોર વોચિંગ. મળીએ કાલે નવા બ્લોગમાં.